દબાણ સહિતની સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ફટકાર। દબાણો સહિતની સમસ્યા મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો। અમે કોઈ મોનિટરિંગ એજન્સી નથી તેવું હાઈકોર્ટે કહ્યું। ઇનફ ઇઝ ઇનફ। આ સાથે જ કહ્યું કે દબાણ અને ટ્રાફિક મામલે કડક કાર્યવાહીની જરૂર છે। કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી। જે જગ્યા અથવા તો વિસ્તારની ચર્ચા થાય છે ત્યાં પહોંચીને કામ કરવામાં આવે છે। આ મામલે અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોનક, રાજ્યમાં આમ તો દબાણ હટાવવાની કામગીરી થતી હોય છે, પરંતુ હાઈકોર્ટે ફરી એકવાર ટકોર કરી છે। શું કહેવામાં આવ્યું છે હાઈકોર્ટ દ્વારા? પાછલા 7 વર્ષથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને દબાણ સહિતની સમસ્યાઓને દૂર કરવા માટે અવારનવાર કામગીરી કરવામાં આવે છે અને ગુજરાત હાઈકોર્ટમાં તેનો રિપોર્ટ આપવામાં આવે છે। આજે વધુ એક વખત આ જ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ, ત્યાર દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી। કેમ કે રાજ્ય સરકાર દ્વારા આજે વધુ એક વખત સમય છે તેની માંગ કરવામાં આવી હતી, ત્યારે જે હાઈકોર્ટ છે તેમના તરફથી સખત ટિપ્પણી કરતા કહેવામાં આવ્યું હતું કે દર અઠવાડિયે અથવા તો દર 15 દિવસે એક મુદત આપવામાં આવે તે યોગ્ય નથી। આ જે વસ્તુ છે તેને કાયમી કરવી જોઈએ। આ જે સમસ્યા છે તેનો ઉકેલ કાયમી આવવો જોઈએ। એક જગ્યાએ કોઈ નામ બતાવવામાં આવે છે ત્યારે જે તે વિસ્તાર પૂરતી કામગીરી કરવામાં આવે છે, પરંતુ અન્ય વિસ્તારો જે છે તે પ્રકારના થાય છે, તે પ્રકારનો ઉલ્લેખ છે તે પણ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દબાણ અને પાર્કિંગ સહિતના મામલે કોઈ ચોક્કસ પોલિસી બનાવવામાં આવી નથી, તે પ્રકારનો પણ હાઈકોર્ટ તરફથી એક નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ એડવોકેટ જનરલ દ્વારા એક ખાતરી આપવામાં આવી છે કે આગામી સુનાવણી પહેલા એક ચોક્કસ જે પોલિસી છે તે તૈયાર કરવામાં આવશે અને જે પણ ફેરિયાઓ સહિતની જે બાબતો છે તેને યોગ્ય જે વૈકલ્પિક વ્યવસ્થાઓ છે તેમને કરી આપવામાં આવશે। એટલે કે એપ્રિલ માસનો સમય આપવામાં આવ્યો છે, ત્યારે વધુ સુનાવણી હાથ ધરાશે તે પહેલા જે વ્યવસ્થાઓને સુવ્યવસ્થિત કરવા માટેની એક કાર્યવાહી છે તે કરવામાં આવી શકે છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો ટ્રાફિક અને દબાણને લઈને હાઈકોર્ટ નારાજ જોવા મળી રહી છે અને સાથે જ આ બંને મામલે કડક કાર્યવાહી કરવાની પણ ટકોર કરી છે।